જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. તો જો અત્યારે ઘડિયાળમાં 9:15 થવા આવ્યા છે અને મારે જો બધું કામ થઈ ગયું છે ને હવે સફાઈ કરવી છે. સફાઈ તો જો કે જરા કચરાને એવું તો હજી કર્યું ને 25 દિવસ થયા છે એમ, પણ પછી હવે શ્રાવણ મહિનામાં તો કંઈ થાય નહીં. અત્યારે ચોમાસાની ઋતુમાં તો છે ને આપણે થોડોક ટાઈમ નો સાફ સફાઈ કરીએ ને તો ચારે બાજુ બાવા ને એવું બધી ધૂળ ને રદ ને એવું થઈ જાય છે. એટલે પંખો જો હજી તો હમણાં જ સાફ કર્યો હતો તો એમાં ધૂળ થઈ ગયું છે. એટલે બધું છે ને થોડોક ટાઈમ હવે સાફ સફાઈ કરી નાખીએ. એટલે બધું જો આજે થોડીક ટાઈમ ખોટી થઈ અને આપણે કરી નાખીએ. બીજું બધું કામ તો થઈ ગયું છે. એટલે એ બધે જો આપણી જરા કચરા કરી લીધા છે. એટલે ખાલી ઝાપટ ચૂપટ કરી અને સરસ આપણે પંખાને એવું લોહી નાખીએ. તો અત્યારમાં જો વર્ગી ગયા છીએ કામે. મારા બેન ને ભાઈ ને તો સ્કૂલે વયા ગયા છે. એક રૂમમાં તો સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે બીજા રૂમમાં કરવાની છે. ઘડિયાળમાં થઈ ગયા છે 10. એટલે આપણે બનાવી લીધો છે ચા, કેમ કે ચા તો આપણે પીવો જ પડે. ને જો કે અમારે બધાને 10 વાગે છે ને ટાઈમ થાય એટલે ચા યાદ બહુ આવે એમ. તો આપણે ચા જો રકમમાં લઈ લીધો છે ને પી નાખીએ ચા. તો અત્યારે ઘડિયાળમાં 3:30 થઈ ગયા છે. મારે બધું કામ પૂરું થઈ ગયું છે. બધી સાફ સફાઈ થઈ ગઈ છે. એમની તો બપોરે જ પૂરું થઈ ગયું હતું. અને પછી જો આજે શનિવાર છે ને તો શાકભાજી લેવા જવાનું હતું. બપોર વચ્ચે શાકભાજીને એવું બધું લઈ આવીને અત્યારે ઉઠી અને આજનો દિવસ છે ને મશીનનું કામ મૂકી દેવું છે. એમાં ચેવડો બનાવવાનો છે અને નાસ્તો થોડો પૂરો થઈ ગયો છે. હમણાં તો બે બેન ભાઈ રોજ આવીને કે મમ્મી કંઈ નાસ્તો નથી, એટલે હું થોડોક એના માટે નાસ્તો બનાવી નાખું. એટલે જો 3:30 તો થઈ ગયા છે. તો નાસ્તો બનાવું તો રસોઈનો ટાઈમ થઈ જાય ને તો ભાઈ બહેને આવી જાય ને મસ્ત મજાનું એકદમ સરસ ચોખ્ખું કરી નાખ્યું છે. પણ આપણે જરા કચરા કરીએ ને કે વ્યવસ્થિત કરીએ ને 2 દિવસ તો માંડ 2-3 દિવસ દેતા તો પાછું હતું એવું ને એવું જ થઈ જાય. એમ હજી ફળિયામાં નીચેનું રસોડું ને બધું કરવાનું છે. તો એ પછી કાલ કરશું એમ. ચાલો હવે નાસ્તો બનાવવાનો છે ને તો હું નાસ્તો બનાવી. તો જો ચેવડો બનાવવા માટે છે ને આપણે બધો સામાન અહીં લઈ લીધો છે ને એટલો બધો જો સામાન છે. તો ફરાળી ભૂંગળા થોડા લીધા હતા ને એટલે એ તળવા માટે ચવાણું છે, પૌવા છે અને જો આ છે આલુ સેવ. અને આજે આપણે થોડોક છે ને ગ્રીન ચેવડો બનાવવો છે. તેના માટે જો આપણે ધાણા ને લીમડો, ફુદીનો ને તીખી મરચી, કેમ કે તીખો બહુ અમારે ઓછું ખાય તો તીખી મરચી 3 જ લીધી છે. અને જો આપણે ચેવડાનો મસાલો ઘરે જ બનાવી લીધો છે. કે આ મસાલો છે ને એને આપણે ખાંડ, ચટણી, હળદર, આમચૂરણ પાવડર, ધાણા જીરું એ બધી વસ્તુ મિક્સ કરીને આપણે મિક્સરમાં સરસ મજાનું ક્રશ કરી લીધું. એટલે ચેવડાનો મસ્ત મસાલો જો તૈયાર થઈ ગયો છે. એટલે આપણે થોડોક ચેવડામાં નાખશું અને થોડોક મસાલો રાખી દઈશું. એટલે આપણે બીજી વખત જ્યારે ચેવડો કરવો હોય ત્યારે કામ લાગે છે. દાણા લઈ લીધા છે અને આ મમરા છે ને એને થોડીક વાર આપણે ગેસ ઉપર શેકી લઈએ. સરસ કડક થઈ જાય ને પછી આપણે બધું વસ્તુ તળી નાખીએ અને પછી છેલ્લે આ ગ્રીન ચેવડો બનાવી નાખીએ. તો જો આપણે ગ્રીન ચેવડો બનાવવા માટે છે ને આપણે લીધો છે ફુદીનો, પછી જો આમાં છે ધાણા, મરચાં અને લીમડો. આ બધું છે ને આપણે મિક્સ કરી અને સરસ છે ને તળી નાખીએ. પછી એને આપણે ઠંડુ થઈ જાય ને એટલે સરસ મિક્સરમાં ક્રશ કરી નાખીએ. તો મસ્ત છે આપણો ફુદીનો છે ને સરસ તરાઈ ગયો ને એકદમ કડક થઈ ગયો. હવે આ બધી વસ્તુ છે ને એ પણ આપણે તળી નાખીએ. બધું જ છે ને બનીને તૈયાર થઈ ગયું છે. જ્યાં પીળા ભૂંગળા પણ આપણે તળી લીધા છે. પછી અહીંયા જો મેં કીધું હતું ને ફરાળી ભૂંગળા એ પણ તળી અને જો મસાલો મસ્ત નાખી દીધો એટલે મસ્ત ભૂંગળા થઈ ગયા છે. અને આપણે ચેવડો પણ જો મસ્ત મજાનો બનીને તૈયાર થઈ ગયો છે. અને આટલા ભૂંગળા છે ને આપણે ગ્રીન ચેવડો બનાવવા માટે રાખ્યા હતા. કેમ કે ગ્રીન ચેવડો છે ને પહેલી વખત જ બનાવીએ છીએ એટલે અમારા ભાઈ બહેનને ભાવે કે નહીં. અને આપણે જો બધું જે તળી લીધું હતું ને બધું મિક્સ કરી અને મિક્સરમાં આપણે ક્રશ કરી લીધું અને એને આપણે આમાં એડ કરી દઈએ અને મસ્ત મજાનો આપણો ગ્રીન ચેવડો છે ને એ બનાવી નાખીએ. અને પછી એમાં છે ને આપણે સ્વાદ સરસ આવે ને એટલે આલુ સેવ લઈ લીધી છે. એટલે આલુ સેવ નાખવાની અને સેજ થોડોક આ મસાલો નાખી દઈશું એટલે સ્વાદ મસ્ત આવી જાય. ચાલો ગ્રીન ચેવડો આપણો બની જાય ને એટલે બતાવું કે કેવો બન્યો છે. જો આપણો ગ્રીન ચેવડો છે ને બનીને તૈયાર થઈ ગયો છે. પણ એકદમ ગ્રીન જેવો નેચરલી કલર આવે ને ગ્રીન હોય ને એટલો બધો ગ્રીન નથી થયો, પણ સ્વાદમાં મસ્ત થયો છે. કેમ કે આપણે ફુદીનો નાખ્યો હતો ને એટલે એમાં મસ્ત ફુદીનાની ફ્લેવર, એમ કે ફુદીનાની સુગંધ છે ને બહુ મસ્ત આવે છે. ને આપણે એમાં આલુ સેવ પણ નાખી દીધી ને સિંગના દાણા નાખી દીધા. અને હજી આપણે એમાં ચોખાના પૌવા નાખવા હોય તો નાખી શકીએ. તો મસ્ત મસ્ત જો આપણો ગ્રીન ચેવડો છે ને બનીને તૈયાર થઈ ગયો છે.
અને આજે આટલી બધી આઈટમ બનાવી નાખી છે. અને હજી જો ટાઈમ હોય ને થોડોક 4:30 ઘડિયાળમાં થયા છે તો હજી કંઈક વસ્તુ બનાવી નાખું એટલે માંડ જ ફ્રી થઈશું. એમ કે નકર રોજ તમે કહો એમ કે મારે મશીનનું કામ હોય એટલે કંઈ આપણે ફ્રી થવાનો વારો આવે નહીં. મારે સિલાઈ મશીનનું કામ રોજે રોજ હોય જ. તો આજે હારો હાર મૂકો થોડોક બીજો નાસ્તો બનાવી નાખો એટલે છોકરાને થોડાક ચિંતા નહીં. કાલ આ બધું છે ને એના અલગ અલગ ડબ્બા ગોતીને આપણે પેક કરી અને મૂકી દઈએ. કેમ કે ન કરતા બધું આ હવાઈ જાય. જો કે વરસાદ જેવું વાતાવરણ તો નથી પણ આમ વાદળા અને વાદળછાયું વાતાવરણ રહે ને સરસ ન રહે એમ કે હવાઈ જાય એટલે આપણે સરસ આ બધું પેક કરી અને રાખી દઈએ. તો જો મેં હમણાં કીધું તું એમ કે ટાઈમ હશે ને તો બીજું કંઈક બનાવશું. તો આપણે જો અહીંયા તીખા ગાંઠિયા બનાવવાના છે. તો મસ્ત જો આપણા ગાંઠિયા એમ કે બટકી જાય એવા મસ્ત મસ્ત જો ગાંઠિયા આપણે બજારમાં હોય ને એવા જ બનાવ્યા છે. અને લોટ બાંધી લીધો અને તેલ ગરમ થઈ ગયું છે. ને મારા બેન સ્કૂલેથી આવી ગયા છે. કા બેન? ગ્રીન ચેવડો બનાવ્યો, પછી સાદો ચેવડો, ભૂંગળા એવી બધી રેસીપી બનાવી ને અત્યારે હે ને મમ્મી ફ્રી હતી ને તો એને હે ને ગાંઠિયા બનાવી. ફ્રી તો નથી, મમ્મીને હવે 5 થઈ ગયા છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે. પણ હું કાલે જારવાર છે ને ગાંઠિયા બનાવી જ નાખું એટલે ઘણો બધો નાસ્તો બની જાય તો એને થોડાક દી બે બેન ભાઈને છે ને ચિંતા નહીં. કા પણ અમારા બેનને તો તોય ઘરનું તો ઓછું જ ખાવું હોય. કેમ વિશે બેન? હે ને હવે જો રમવા જવાનું ઉતાવળ છે ને એટલે મને કે મારે રમવા જવું છે એટલે એ રમવા જાય અને આપણે જો એટલા ગાંઠિયા બનાવવાના છે. ગાંઠિયા પૂરા કરીને પછી આપણે રસોઈ બનાવવા વર્ગી જાય.